જો તમે ભગવાનને પ્રેમ કરતા હોય તો તમારે શાસ્ત્રને માનવું જ પડે, કારણ કે શાસ્ત્ર છે એ ભગવાનનો જીવ છે, શ્વાસ છે. અને એટલા જ માટે આપણા શાસ્ત્રોમાં કીધું છે, શબ્દ બ્રહ્માણી નિષ્ણાતઃ પરબ્રહ્માધિગચ્છતિ. જે ભગવાનના ભક્તો થઈ ગયા, કે જેમણે ભગવાનની અનન્ય ભક્તિ કરી અને પોતાના જીવનો ઉદ્ધાર કર્યો, એ તમામ ભક્તો શાસ્ત્રોના જ શરણે હતા. પ્રજ્ઞાહીનસ્ય પઠનમ યથાંધસ્ય ચ દર્પણમ. એટલે કે મંદબુદ્ધિના લોકોને કદાચ ગમે તેટલું ભણાવવામાં આવે ને, તો એ બધું આંધળાને અરીસો દેખાડવા જેવું છે. એટલે બુદ્ધિમાન વ્યક્તિઓએ જ શાસ્ત્રોનું અધ્યયન કરવું જોઈએ અને અધ્યાપન કરાવવું જોઈએ. જય દ્વારકાધીશ.